બોલાય નથી યાર. એમને આપણે એવું કીધું હતું કે તમારે 5-7 જણા તમે આવજો અને 2-3 જણ પેલા કેવું તો પડે જ યાર. કારણ કે એમને બાઇટ આપવાનો, એમને ટીવીમાં ચમકવાનો રસ હોય છે. વિષય આ છે. નમસ્કાર મિત્રો, આજે મુદ્દા પર વાત કરવાની છે કે જે મુદ્દા માટે, જે નિર્ણય માટે હજારો શિક્ષકો વર્ષોથી રાહ જોઈને બેઠા હતા. વર્ષો સુધી વિરોધ કરવામાં આવ્યો, કેટલી યાતનાઓ ભોગવી, કેટલાય ધક્કાઓ ખાધા અને ત્યારબાદ નિર્ણય સામે આવ્યો. તેમના સામે કોઈ પણ વાંધો ન હોઈ શકે, પરંતુ ત્યારબાદ જે થયું, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે કેટલાય સવાલો ઊભા કરે છે બોલનાર વ્યક્તિ પર અને તેની કામ કરવાની શૈલી પર. જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે વર્ષોથી હજારો શિક્ષકો મથી રહ્યા હતા. 1 એપ્રિલ 2005 પહેલા ફિક્સ પેમાં પગારદારોને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે, 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે, તે માગ થતી રહી છે. ગાંધીનગરના ધક્કા તેઓ ખાતા રહ્યા છે અને મોટી સંખ્યામાં ભેગા થતા રહ્યા છે. બદલામાં તેમને મળ્યું શું હતું? ટીંગાટોળી, માર, ચૂપ રહો, શાંત રહો. અમે વાત કરીએ છીએ, ટૂંક સમયમાં નિર્ણય આવશે. આટલા વર્ષો બાદ નિર્ણય સામે આવ્યો છે, પરંતુ આ મીઠાઈ ખવડાવ્યા બાદ, આ એક સારા સમાચાર આપ્યા બાદ પણ સરકારના મંત્રી, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તેના પર પાણી ફેરવી દીધું છે. ઋષિકેશભાઈ પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે તેમના આગેવાનો છે, તેમને બોલાવવા પડે, તેમને પણ ટીવીમાં ચમકવાનું ન હોય. એ આગેવાનો ઋષિકેશભાઈ એ માટે આવ્યા હતા કારણ કે તેમની વર્ષોની જે જૂની માગ હતી તે પૂરી થઈ છે અને ટીવીમાં ચમકવાનું હોય તો બીજા પણ ઘણા રસ્તા હોઈ શકે છે. બની શકે આપનો દ્રષ્ટિકોણ આપનો વ્યક્તિગત હોય અને તેમાં આપ સાચા પણ હો, પરંતુ આપ સરકારમાં છો અને આપનું નિવેદન સરકારનું નિવેદન માની શકાય. આ માટે થઈને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. આપ એક વખત સાંભળી લો તેમણે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરી. બોલાય નથી યાર. એમને આપણે એવું કીધું હતું કે તમારે 5-7 જણા તમે આવજો અને 2-3 જણ પેલા કેવું તો પડે જ યાર. કારણ કે એમને બાઇટ આપવાનો, એમને ટીવીમાં ચમકવાનો રસ હોય છે. વિષય આ છે. બોલાય નથી યાર. એમને આપણે એવું કીધું હતું કે તમારે 5-7 જણા તમે આવજો અને 2-3 જણ પેલા કેવું તો પડે જ યાર. કારણ કે એમને બાઇટ આપવાનો, એમને ટીવીમાં ચમકવાનો રસ હોય છે. વિષય આ છે. આપે સાંભળ્યું કે ઋષિકેશભાઈ પટેલે શું કહ્યું. ઋષિકેશ પટેલનો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ભારતીય જનતા પાર્ટી તેના સદસ્યતા અભિયાનને લઈને બોલે છે. કાઢી મેલે તો કાઢી મેલે, શું ફરક પડે છે? ઋષિકેશભાઈ પટેલને હવે કદાચ ફરક નહીં પડતો હોય, કારણ કે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં હવે રહ્યા બાદ અને મોભાનું સ્થાન મેળવ્યા બાદ, મંત્રીનો તાજ મેળવ્યા બાદ હવે કદાચ તેમની માટે આ બધી વસ્તુ, આ બધા હોદ્દા સામાન્ય લાગતા હશે. પરંતુ એ લોકો, એ શિક્ષકો કે જેઓ વર્ષોથી જે માગ કરી રહ્યા હતા, હવે તેને માગ સંતોષાઈ છે, તેને આ એક સારા સમાચાર મળ્યા છે, તો આ પ્રકારનું નિવેદન ન આપો એ પણ મહત્વનું છે. ઋષિકેશ પટેલનો એક બાદ એક વિડીયો સામે આવ્યો છે. હવે જોવાનું રહ્યું આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી ઋષિકેશ પટેલને લઈને કોઈ કાર્યવાહી કરે છે અથવા તો તેને લઈને કોઈ સમાચાર સામે આવે છે કે નહીં. હાલ તો એ તમામ શિક્ષકો જે મથી રહ્યા હતા, એ તમામ શિક્ષકો કે જેની ટીંગાટોળી થઈ, એ તમામ શિક્ષકો જેને માર પણ પડ્યો છે, એ તમામ શિક્ષકો કે જે પોતાનું કામ મૂકીને અન્ય દિવસોમાં ગાંધીનગર જતા અને વિરોધ કરતા, તેની માગ પૂરી થઈ છે. પરંતુ માગ પૂરી થયા બાદ પણ સરકારનો આ વિડીયો, ખાસ કરી ઋષિકેશ પટેલનો આ વિડીયો વાયરલ થતા તેમની ભાવનાને ઠેસ પહોંચી રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. જૂની પેન્શન યોજનાને લઈને, તેમાં સમાવવાની માગને લઈને, ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને, શું ખરા અર્થમાં તેમના આગેવાનો ટીવીમાં ચમકવા માંગતા હતા તો આટલા વર્ષો સુધી શું કામ મહેનત કરે, એ વિશે પણ જવાબ લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.